ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભરૂચની 10 વર્ષની માસૂમ દીકરી પર થયેલ દુષ્કર્મ બાબતે ભરૂચમાં બનેલ ઘટનાના પડઘા ભુજ સુધી પડ્યા ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા રેલી કાઢી સંવેદનાસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું રાધાસિંહ ચૌધરી, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ। બેન, આજરોજ જે આપણે રેલી કાઢવાનું મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે દીકરી ઉપર જે વારેવાર અત્યાચારો થતા હોય છે એ અંગે પણ આજે કોંગ્રેસ રોડ ઉપર આવીને એક વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। આજે અમે 10 વર્ષની બાળકી જે છે ભરૂચ ગામની 10 વર્ષની જે બાળકી છે એની સાથે માનો એટલે આપણે એમ કહી શકીએ કે માનવના રૂપમાં જે રાક્ષસ રૂપી છે એણે 10 વર્ષની બાળકી સાથે એવો કુકર્મ કર્યું છે કે આજે એ બાળકીને દમ તોડવું પડ્યું। આજે બહુ શરમની વાત છે કે ભાજપ સરકાર જ્યારે ગુજરાતની અંદર એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે કે 2209 રેપ કેસ થયા છે ને એની અંદર 36 કેસ તો ખાલી ગેંગરેપ છે। જ્યારે ભાજપની અંદર આજે સંસદની અંદર અગણિત મહિલાઓ છે ત્યારે આજે સંસદની કોઈ બહેનો બી બહાર આવીને આ દુષ્કર્મની કોઈ ચર્ચા નથી કરી રહી છે, કોઈક આજે ઝંડો લઈને આવી નથી રહી છે। જ્યારે નિર્ભયા કાંડ થયું હતું ત્યારે એ જ ભાજપના મહિલાઓ સાંસદ રોડ ઉપર આવીને જ્યારે કોંગ્રેસની સરકારને પાડી રાખ્યું હતું ને આજે હું એ જ સંસદની બહેનોને કહેવા માગું છું કે કેમ તમે આજે ચૂપ છો? શું તમારી ઘરમાં બહેન દીકરીઓ નથી? આજે તમને કેમ દયા દ્રષ્ટિ નથી? જે તે વખતે તો તમને બહુ દયા હતી કે આજે નિર્ભયા કાંડનો તમે જ્યારે ગીત ગાઈને કે ભાઈ આજે નિર્ભયા કાંડમાં કોંગ્રેસ સરકારે કાંઈ નથી કર્યું, તો આજે ભાજપ સરકાર જે 10 વર્ષથી બેઠી છે એમને મહિલા સુરક્ષામાં આજે એકે પગલો નથી ભર્યો, કોઈ કાનૂન નથી બનાવ્યો ને જે કાનૂનો બનાવ્યો છે એ ધર્યાને ધર્યો છે। મોદી સરકાર દિલ્હીનો એક ઠગ છે જે ચડી ગેંગ સાથે આખી ભાજપ સરકારને ચલાવી રહ્યો છે। જ્યારે મહિલાની વાત આવે છે ત્યારે હું કહેવા માંગીશ કે આજે મહિલા ગુજરાતની અંદર સુરક્ષિત નથી। જ્યારે એવા કેટલાય બનાવો બને છે। આજે જ્યારે અમે આ બાઇટ આપી રહ્યા છે ત્યારે બી ક્યાંક દુષ્કર્મ થઈ રહ્યું હશે। આજે ભારતની આખી મહિલાઓની શું સુરક્ષા છે? મોદી સરકારને પૂછવા માગું છું, કેમ કે એમનું તો કોઈ પરિવાર છે ને એમને તો કોઈ ઓલાદ છે ને, બે ઓલાદોને શું ખબર કે દીકરીઓનું દર્દ શું હોય છે? દીકરીઓનું દર્દ સમજો હર્ષ સંઘવી। જ્યારે તમે કાનૂનની વાતો કરો છો એ કાનૂન આજે તમે કેમ દીકરીઓના જ્યારે રેપ કેસો થાય છે ત્યારે તમે એ કાનૂન કેમ લાગુ નથી કરતા? જ્યારે તમને ડ્રગ્સના માફિયાઓ પકડવામાં તમને રસ છે પણ દુષ્કર્મના કાયદાઓમાં આવીને તમે એ દુષ્કર્મીઓને સજા આપવામાં તમને કોઈ ઇન્ટરેસ્ટ નથી લાગતું। મને એ જ લાગે છે કે તમે નિર્મય ને નિર્દયી છો। તમારા જ્યારે ઘરની અંદર કે કોઈક મોટાઓની જ્યારે દીકરીઓની સાથે એવી રીતે થશે ત્યારે તમે જાગશો શું? હું એટલું જ કહેવા માગું છું કે આજે જે કાયદાઓ બનાવ્યો છે એને લાગુ થાય ને ફાસ્ટ ટ્રેકની અંદર એ રેપ કેસને તાત્કાલિક એનો નિર્ણય આવે એ રૂપે ભાજપ સરકાર કોઈ પગલું ભરે। આના મુદ્દે તમે આજે આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જો આનો કોઈ આરોપીને કોઈ સજા નહીં મળે તો બધી મહિલાઓ કઈ રીતનું જો જે આરોપી છે એને કોઈ સજા આપવામાં નહીં આવે તો અમે કોંગ્રેસની મહિલાઓ આગળ બી એવી જ રીતે વિરોધ ચાલુ રાખશું। ગાંધી ચિંધ્યા માર્ગે જઈને આરોપીને સજા મળે એ બાબતને અમે આંદોલન કરશું। આજે આપણા સૌના માટે એક શરમજનક દિવસ છે, એમ કહી તો કંઈ ખોટું નથી। ગુજરાતમાં જે ઝઘડિયામાં ગુજરાતની દીકરી 10 વર્ષની દીકરી ઉપર જનન્ય અપરાધ, જેમને એક બળાત્કાર કરી અને દીકરીને એટલી બધી જાતમાં આપી કે છેલ્લા 8 દિવસથી જીવન મરણ વચ્ચે આ દીકરી ઝોલા ખાઈ રહેલી હતી અને એમનું કરુણ મોત થયું। આવા બનાવો અત્યારે ગુજરાતમાં દરરોજ એકાંતરે આવા બનાવો બને છે। દીકરીઓ ગુજરાતમાં લૂંટાઈ રહી છે। આ ભાજપની સરકાર માત્ર સલામતીના દાવા કરે છે। અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। ત્યારે આજે આ બનાવ સમગ્ર દેશ માટે એક શરમજનક બનાવ છે। આપણે સૌએ જોયો, વર્ષો પહેલાં એક નિર્ભયા કાંડ બન્યો હતો દિલ્હીમાં અને આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો। દેશના મીડિયા ખૂબ આ બનાવને ગંભીરતાથી લઈને હાઇલાઇટ કર્યો હતો ને એમાં તો કોંગ્રેસની સરકાર આખી ગઈ હતી। જ્યારે આ એનાથી પણ કરુણ આ બનાવ છે। આજે મીડિયા ચૂપ છે, ભાજપના નેતાઓ ચૂપ છે। જે હિન્દુ સંગઠનો બાંગ્લાદેશમાં જ્યાં થોડો બનાવ બને તો રેલીઓ કાઢી, અહીંયા સંતો, હિન્દુ સંગઠનો અને ઘણા સંગઠનોએ આવે રેલીઓ કાઢી અને દેખાવો કર્યા હતા, ત્યારે આ એક ગરીબની દીકરી, ગરીબ બેટી, જે દલિતની દીકરી છે અને માત્ર 10 વર્ષની, આપણા બધાના
એક રૂવાણા કપી જાય એવો આ કરુણ બનાવ, અને એના માટે કોઈ સંગઠન આગળ આવ્યું નથી. દુઃખની બાબત છે. ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આ દેશના, આ રાજ્યના, ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કાયદાની વાતો કરે છે. ખરેખર એને શરમ આવવી જોઈએ, એમને એમનું રાજીનામું આપવું જોઈએ. અત્યારે આ ગુજરાત રાજ્યમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે, અહીંયા કને તમામ એવા બનાવો બને છે જે ખૂબ શરમજનક બનાવો બને છે. નકલી ઈડી હોય, નકલી CBI હોય, નકલી કચેરીઓ હોય, નકલી વારંવાર પેપરો ફૂટતા હોય. આ અત્યારે આપણા રાજ્યની હાલત છે. ત્યારે આ બનાવ એક આપણા ઝારખંડની દીકરી અહીંયા મજૂરી કામે આવેલી હતી. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર 10 વર્ષની દીકરી ઉપર એટલા કમામ કર્યા છે. બળાત્કાર નહીં પણ અતિ જનધ્ય અપરાધ જેને કહીએ એવા ગંભીર ગુનાઓ દીકરી માટે કર્યા છે. બધાને આંખોમાં પાણી આવી જાય એવો આ બનાવ છે. જ્યારે દીકરી એની માને ત્યારે પણ કહેતી હતી કે હું બચીશ નહીં પપ્પા. તો આ ખૂબ બનાવ આવા હતા કે એને આપણે બધાને કંપાવી દે, અને એના માટે થઈ આજે આ કોંગ્રેસ મહિલા પાંખ એ દીકરીના આત્માને શાંતિ મળે એના માટે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. અને ખરેખર આ ભાજપના સરકારના નેતાઓને પણ કહેવા માગીએ છીએ કે ક્યાં ગયું તમારું જમીર? આજે કોઈ કેમ આગળ આવતું નથી આ દીકરીને ન્યાય આપવા માટે? અને જે પણ ગુનેગાર છે એ ગુનેગારને વહેલામાં વહેલી તકે ફાંસી અપાય અને આવા બનાવો અટકે. ગુજરાતમાં અત્યારે ગુંડાઓ બેફામ થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. દરરોજને દરરોજ કંઈક એવા બનાવો બને છે ભાજપના રાજમાં કે આજે મંદિરો લૂંટાઈ રહ્યા છે. આ દીકરીઓની ઇજ્જત સલામત નથી, કોઈ મકાન કે ઘર સલામત નથી. દરરોજ તમારે એવા બનાવો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ ગંભીર બનાવો અત્યારે બની રહ્યા છે. અને માત્ર ને માત્ર સરકાર આવા ગુનાઓગારોને સાવરે છે. આજે આપણે તમે જોયું કે ત્યાં એક મોટું કાંડ હમણાં મહેસાણા જિલ્લામાં પર થયો કે એક મોટી રકમ 6000 કરોડનું કૌભાંડ ભાજપના નેતાઓ સાથે મળી અને લગભગ ભૂપેન્દ્રસિંહ કરીને આજે પણ ગુનેગારો બેફામ ફરી રહ્યા છે. તો અશક્ય જે ગુનેગારો છે એ ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. ભાજપનો ખેસ પડેલો છે. ભાજપને નામે ગુજરાતમાં ગુનાઓ કરી રહ્યા છે અને એને ભાજપ સાવરી રહી છે. ત્યારે માત્ર વાતો કરે છે હર્ષ સંઘવી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમે શું કાયદામાં તમે રહ્યો? તમે કાયદો જ ક્યાં છે ગુજરાતમાં? તમે ક્યાં સરકાર સૂતી છે? ગુનેગારો બેફામ છે ગુજરાતમાં. નાની નાની દીકરીઓ આજે ગુજરાતમાં સલામત નથી. કોઈ સ્કૂલે જનારી દીકરી સલામત નથી. કોઈ અત્યારે ગુજરાતની પરિસ્થિતિ હાલત છે આવી ક્યારે પણ નથી થઈ ભૂતકાળમાં. એટલી ખરાબ હાલત અત્યારે ગુજરાત આપણે રાજ્યમાં છે. ત્યારે અમે આ ગુજરાતના રાજ્યમંત્રી ગૃહમંત્રીને કહીએ છીએ કે તમને જો શરમ જેવું બચ્યું હોય તો આવા બનાવોને કારણે તમારે રાજીનામું આપી દેવું જોઈએ. તમે લાયક નથી. માત્ર તાયફાઓ કરવાના છે, માત્ર ભાષણો કરવાના છે, પરંતુ સલામતીના નામે મીંડું છે. અત્યારે ગુજરાતમાં કાયદોને પરિસ્થિતિ ખૂબ ગંભીર હાલત ખરાબ છે અને એના માટે ધ્યાન આપે સરકારો. તાયફાઓમાં નહીં પરંતુ આવા ગુજરાતના લોકોને સલામતી આપે એવી અમારી સરકાર પાસે માંગણી છે. અને આજે ખાસ કરીને અમે આ દીકરીને એક શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયાથી સરદાર વલ્લભભાઈ પટેલ, જે ગુજરાતનું સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતનું ગાંધીજીનું ગુજરાત, અને એ ગુજરાત રાજ્યમાં આવા બનાવો અત્યારે બની રહ્યા છે. ખૂબ શરમજનક બાબત છે. આજે આપણા સૌ ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય એવી આવા બનાવો બને છે. તો આવી નાની નાની દીકરીઓ ન લૂંટાય, આવા બનાવો ફરીથી ન બને એના માટે ગુજરાત સરકાર ગંભીરતા લઈ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે એવી અમારી માંગણી છે. અમે ગૃહમંત્રીને કહેવા માગીએ છીએ, અમે આ રાજ્યના DGPને કહેવા માગીએ છીએ, દરેક જિલ્લાના SPને કહેવા માગીએ છીએ કે આપણા કચ્છમાં પણ આપણે જોઈ રહ્યા છીએ દર 15 દિવસે 20 દિવસે આવો એકને એક બનાવ અહીંયા બને છે. ત્યારે અમે જે સંગઠનો વારંવાર ઝંડા લઈ અને દુઆઈ દેતા હોય છે તો આવી ગરીબની દીકરી છે, એક દલિતની દીકરી છે, ત્યારે કેમ કોઈ આગળ આવતા નથી? ખરેખર એને આગળ આવી અને ગુજરાત સરકારની ઊંઘમાંથી ઉઠાડવાની જરૂરિયાત છે. આ અમારી માંગણી છે અને સરકાર તાત્કાલિક ધોરણે ગુનેગારોને સજા અપાવે એટલી અમારી માંગણી છે. આભાર. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ. તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024. સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી. માત્ર 30,000માં ઓપરેશન,
10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા. મોબાઈલ નંબર 7874188889. સરનામું નોંધી લેશો. સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ. તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે.